ઇન્દ્રએ ભગવાન શિવની પ્રાર્થના કરી અને તેમને હિમાલયની સામે પોતાની જાતને નિંદા કરવા કહ્યું. ભગવાન શિવે ઇન્દ્રનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને જ્યોતિષના વેશમાં હિમાલયના ઘરે ગયા. તેમણે ભગવાન શિવને કદરૂપા, કમનસીબ, ભયાનક, જટાધારી, સ્મશાનોના રહેવાસી વગેરે કહીને નિંદા કરી અને પર્વત રાજા હિમાલયને કહ્યું કે તે આવા શિવને તેમની પુત્રી ન આપે. જ્યોતિષની વાત સાંભળીને મૈનાએ પર્વત રાજ હિમાલયને કહ્યું કે જો તેમની પુત્રીને આજીવન અપરિણીત રહે તો પણ તેઓએ પાર્વતીના લગ્ન શિવ સાથે ન કરવા જોઈએ. મૈનાએ તો ત્યાં સુધી કહ્યું કે જો હિમાલય તેની વાત નહીં માને તો તેઓ ઝેર ખાઈને પર્વત પરથી કૂદીને અથવા દરિયામાં ડૂબીને આત્મહત્યા કરી લેશે. અહીં શિવજીને 7 ઋષિઓનું સ્મરણ થયું અને વસિષ્ઠનું સ્મરણ થતાં જ 7 ઋષિઓ અરુંધતીની સાથે ત્યાં હાજર થયા અને ભગવાન શિવને પ્રણામ કર્યા. શિવજીએ સપ્તઋષિઓને જણાવ્યું કે કેવી રીતે પાર્વતીએ કઠોર તપસ્યા કરી અને કેવી રીતે તેઓએ પોતે પોતાની નિંદા કરી. વળી એ પણ જણાવ્યું કે અસુર તારકાસુરનાથી દેવતાઓને બચાવવા માટે તેમના બાળકનો જન્મ થવો જરૂરી છે. માટે તમે મૈના અને હિમાલયને મનાવવા માટે જા. તેમણે કહ્યું કે સપ્તર્ષિએ હિમાલય જઈને હિમાલયને પાર્વતીના શિવ સાથે લગ્ન કરાવી દેવાનો આદેશ આપવો જોઈએ. અરુંધતીની સાથે બધા ઋષિઓ હિમાલયમાં આવ્યા. તેમણે મૈના અને હિમાલયને કહ્યું કે વિશ્વમાં અને વેદોમાં 3 પ્રકારના વાક્યો છે. શાસ્ત્રના વાક્યો, સ્વકલ્પના અને સમજદાર વાક્યો અને શ્રુતવાક્ય અથવા ફિલસૂફી દ્વારા કહેવામાં આવેલા વાક્યો. આ 3માંથી કોઈ પણ વાક્યથી ભગવાન શિવનો વિચાર કરીએ તો શિવજીને અનન્ય અને અપરિવર્તનશીલ માનવામાં આવે છે. ભગવાન શિવ જ્યારે રજોગુણથી મુક્ત હોય તેઓ સંપૂર્ણ તત્વના જાણકાર છે. જેમના સેવક કુબેર જેવા દેવ હોય તેમને ગરીબ કહેવાની હિંમત કોણ કરી શકે? ભગવાન શિવ મૂળભૂત રીતે બ્રહ્માંડની રચના અને વિનાશ માટે સક્ષમ છે. ભગવાન શિવ સાથે સ્થાપિત સંબંધ કોઈ પણ દેવતાને મહિમા આપે છે. વસિષ્ઠજીએ પર્વત રાજાને ચેતવતા કહ્યું કે જેમ અર્ણરાજે પોતાની પુત્રી પિપ્પલાદને આપીને બ્રાહ્મણના શ્રાપના ડરથી મુક્તિ મેળવી હતી તેમ તેમણે હઠીલા ન બનવું જોઈએ. તમારે પણ તમારી પુત્રી ભગવાન શિવને સોંપીને મુશ્કેલીઓમાંથી મુક્ત થવું જોઈએ. પર્વતરાજે ઋષિમુનિઓ પાસેથી અર્ણરાજની વાર્તા વિગતવાર જાણવાની ઈચ્છા વ્યક્ત કરી. વસિષ્ઠજીએ કહ્યું કે તે જૂના સમયની વાત છે. તેજસ્વી અર્ણરાજને ઘણા પુત્રો અને એક સુંદર પુત્રી હતી. છોકરીનું નામ પદ્મા હતું. રાજા તેની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો. જ્યારે તેની પુત્રી યુવાન થઈ ત્યારે રાજાએ તેના માટે સુંદર અને યોગ્ય વરની શોધ કરી. એક દિવસ સુંદર પદ્મા પાણીમાં તરી રહી હતી. ત્યારે બીજી બાજુથી પિપ્પલાદ મુનિ આવ્યા અને પદ્માને જોઈને તેણી પર મોહિત થઈ ગયા. તે અરણ્યરાજ પાસે આવ્યા અને તેની પુત્રી માટે વિનંતી કરી. રાજાને તેમની વૃદ્ધાવસ્થા જોઈને ખૂબ જ ચિંતા થઈ. પરંતુ પૂજારીની સમજાવટ પર તેમણે ઋષિના શ્રાપથી કુળની રક્ષા કરવા માટે પિપ્પલાદને કન્યા આપી. પિપ્પલાદ તેણીને પોતાના આશ્રમમાં લઈ ગયા. પદ્માએ આ જીવનને ભાગ્યના ફળ તરીકે સ્વીકાર્યું અને પોતાનું જીવન તેના પતિની સેવામાં સમર્પિત કર્યું. એક દિવસ ધર્મે સુંદર યુવાનના વેશમાં આવી પદ્માને પોતાની વાસનાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો. સમર્પિત સતીએ ધર્મની નિંદા કરી અને તેના વિનાશનો શ્રાપ આપ્યો. પછી ધર્મે તેનું સાચું સ્વરૂપ જાહેર કર્યું અને કહ્યું કે તે ભગવાન બ્રહ્માના આદેશ પર આવું વર્તન કરી રહ્યો હતો કે જેઓ પદ્માની પરીક્ષા કરવા માંગતા હતા. આ સાંભળીને પદ્મા અસ્વસ્થ થઈ ગઈ. 2 બાબતોને લઈ હવે તેણીને ચિંતા થઈ હતી. પહેલું, તેણીનો અભિશાપ અન્યથા ન હોઈ શકે અને બીજું, ધર્મ વિના લોક કલ્યાણ કેવી રીતે અમલમાં મૂકી શકાય. અંતે
પદ્માએ એવી ગોઠવણ કરી કે ધર્મ દ્વાપરમાં 1 તબક્કામાં, ત્રેતામાં 2 તબક્કામાં અને કળિયુગમાં 3 તબક્કામાં રહેશે. અને સત્યયુગમાં તે ફરીથી 4 તબક્કાઓથી સજ્જ થઈ જશે. બીજી તરફ ધર્મે પિપ્પલાદને યુવાનીનું વરદાન આપ્યું, જેના કારણે પિપ્પલાદે પદ્મા સાથે પોતાનું જીવન આનંદમય બનાવ્યું. વશિષ્ઠજીએ પર્વતરાજને કહ્યું કે અઠવાડિયા પછી જ લગ્ન માટે શુભયોગ છે. આ દિવસે ચંદ્ર બુધ સાથે સંયોજનમાં રોહિણી નક્ષત્રમાં છે અને માર્ગશીર્ષ મહિનો છે, તેમજ ચંદ્ર તમામ દોષોથી મુક્ત છે. આવા સુંદર યોગમાં મૂળ પ્રકૃતિ સ્વરૂપ પાર્વતીના જગતપિતા શિવ સાથે લગ્ન કરીને તમે ધન્ય બનો. 7 ઋષિઓની વાત સાંભળીને પર્વત રાજા હિમાલય તેના સાથી સુમેરુ, ગંધમાદન, મંદાર, મૈનાક અને વિંધ્યાચલ વગેરેને બોલાવ્યા અને ઋષિઓના પ્રસ્તાવ પર વિચાર કર્યો. તેમની અનુમતિ મળતા હિમાલયે 7 ઋષિઓને લગ્નની મંજૂરી આપી. 7 ઋષિઓએ હિમાલયને શુભકામનાઓ આપી અને કૈલાસ આવ્યા અને ભગવાન શિવને આખી વાર્તા કહી સંભળાવી. સાથે 7 ઋષિઓએ ભગવાન શિવને લગ્નની તૈયારી કરવા કહ્યું. બીજી તરફ હિમાચલે તેમના પૂજારીને બોલાવીને લગ્ન પત્રિકા લખાવી અને ઘણી સુંદર અને ઉત્તમ સામગ્રીઓ સાથે ભગવાન શિવને ભેટ તરીકે મોકલી. હિમાલય લગ્નની તૈયારી કરવા લાગ્યા. તેમણે લગ્નને લગતી સામગ્રી એકઠી કરવાનું શરૂ કર્યું. રાજ્યને સુંદર રીતે શણગારવામાં આવ્યું. વિશ્વકર્માને બોલાવવામાં આવ્યા અને વર કન્યા માટે આરામદાયક રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી. નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે મહાપ્રભુ, કૃપા કરીને ભગવાન શિવના લગ્નનું વર્ણન કરો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, જ્યારે આરોહીની પત્રિકા ભગવાન શિવ પાસે પહોંચી ત્યારે તેમણે તમારું સ્મરણ કર્યું અને તમે ત્યાં પહોંચ્યા. ત્યારે શિવજીએ તમને અનેક દેવો, કિન્નરો, ગંધર્વો અને અપ્સરાઓને આમંત્રણ આપવાની જવાબદારી સોંપી. તમે બધાને આમંત્રણ આપ્યું અને જ્યારે બધા મહેમાનો કૈલાસ પહોંચ્યા ત્યારે ભગવાન શિવે બધાનું સ્વાગત કર્યું. પછી ભગવાન શિવને વરના રૂપમાં શણગારવામાં આવ્યા અને સપ્તમાત્રિકાઓએ ભગવાન શિવને વર તરીકે શણગાર્યા. શિવજીના માથાને મુગટ વડે શણગારવામાં આવ્યો. મુગટ પર ચંદ્ર હતો, જ્યારે તિલકની જગ્યાએ ત્રીજી આંખ હતી. ભગવાન શિવના બંને કાન પર નાગની બુટ્ટી બનાવવામાં આવી. દુકુલ હાથીના ચામડાથી બનેલો હતો અને તેમનો શૃંગાર ચંદનથી કરવામાં આવ્યો હતો. જ્યારે ભગવાન શિવે વર તરીકે પોતાનો શણગાર પૂર્ણ કર્યો ત્યારે દેવતાઓ, સાપ અને ગંધર્વોથી શણગારેલી શોભાયાત્રા કૈલાસથી નીકળી. શિવની આ શોભાયાત્રા ખૂબ જ અનોખી હતી, કારણ કે વિષ્ણુ, બ્રહ્મા, ઇન્દ્ર વગેરેની સાથે અનેક સિદ્ધ, ભૂત, વૈતાલ, બ્રહ્મદાનવો, યક્ષ, ગંધર્વ, કિન્નરો અને અપ્સરાઓએ એકલા અને પોતાના પરિવાર સહિત ભાગ લીધો હતો. જ્યારે લગ્નની શોભાયાત્રા નગરની નજીક આવી ત્યારે પાર્વતીની માતા મૈના તેની પુત્રીના ભાવિ પતિને જોવા માટે ખૂબ જ ઉત્સુક બન્યા. હે નારદ, તે સમયે તમે તેણીને મદદ કરતા હતા. જેમ જેમ મૈના તેની પુત્રીના ભાવિ પતિને જોવા માટે આગળ વધતી તેમ તેમ તેણી દરેક સુંદર યુવાનને જોઈને અનુમાન કરતી કે તે શિવ છે. અને જ્યારે તેણી પૂછતી ત્યારે તમે નકારી કાઢતા અને ઓળખાવતા કે તે શિવ નથી, તે ગાંધર્વ છે, તે કિન્નર છે, તે યમ છે, તે અગ્નિ છે, તે બ્રહ્મા છે કે અન્ય કોઈ દેવ છે. તમે મૈનાને કહ્યું કે આ બધા ભગવાન શિવના સંબંધીઓ છે અને ભગવાન શિવ બધામાં સૌથી સુંદર અને તેજસ્વી છે. તેથી મૈના ખૂબ ખુશ થઈ. પરંતુ ભગવાન શિવને જોતા જ તેની બધી ખુશીઓ નષ્ટ થઈ ગઈ અને તે શોકગ્રસ્ત થઈ ગઈ. આગામી કથા સાંભળવા માટે ભાગ 20 જોવો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.